જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે વાતમાં એમ છે, કડકડતી ટાઈટ સાયતીના પાટિયા ભીહી નાખાય એવી, હાડક્યા ખખડાવી નાખાય એવી, તો કડકડતી ટાઈટના સોલંકી અંસાબેનના જય માતાજી. મારા યુટ્યુબ ચેનલ નિહાળતા વાલા મિત્રો, કડકડતી ટાઈટ મોકલું 5 વેજા એ મારા વાલા મોકલું છું. આ ઓશિકા પૈસા અમને દેવાના હશે ને, તૈયાર કરીને વેવાય વેલાને હે હારા દેવાય, પટારામાં કાઢીને આવા ન દેવાય. વાહે ક્યાંથી દેતા, એટલે બધા ઓશિકા થોડા વાહે દેવાના હોય, એક દે બધાય. જો તો અમારી અંજુની હાહુ છે તે મને કે ઓશિકા ભરવા 2000 હું નિયાળે થઈ લઈ આવું છું. મમતા ખૂટતી નથી આ ગામડાની. જો મળ્યા હોય હાંધવા લે બોલ, માણા બપોરે ખાઈને હોઈ જાય. મમતા મારે રહી ગઈ, પણ આ ગોઠણ રહી ગયા છે ને તે હલાયની રોવાઈ જાય એવા ગોઠણ દુખે. મેં તો વળી ઉના પાણીયા જાર્યા ત્યાં થામુના દુખવા મળ્યા ભમરાળા એવા ગોઠણને. ભગવાને એવી બે ગતિ અમારે આરે ઓલી કરીને તે 50-60ની સાલવાળાના બધાયના સ્લીપિંગ હાલતા હોય, બધાયના ગોઠણ દુખે. 70-80 વર્ષની ડોહી હોય ને ધોળા ધોડ જાય, હું થામું જ જોઈ રહ્યો. માથે વજન હોય ને ટપક 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 ડોહ્યું દોડ્યું જતી હોય. એટલે મેં તો એને અડધે છે તો અમારા ગોઠણનું હું પણ પછી સમજાઈ ગયું કે ભગવાને ગદ્દારી કરી મોળો માલ વાપર્યો ગોઠણમાં. નથી લાગતું એવું હાસો કોઈ છે દુનિયાભરમાં, મારે એકને નહીં જેને ભાળો એને પાછા એમ કે ગાદી ગાઈ ગઈ, સીટ ગાઈ ગઈ. હવે આ ગાદીની સીટ ક્યાંથી કાઢવા, ક્યાંય નવા મળે બજારમાં. પણ શું કરું, મારી તો મમતા રહી ગઈ અધૂર્યા કામમાં કે જે હું કંઈક કરી લઉં એમ. પણ હવે ગોઠણે હું હરી ગઈ છું, મને એટલા દુખે, ખોટું નહીં બોલતી, બહુ ગોઠણ દુખે. 5 વાગ્યામાં જાગી ને એક ટીકડી લઈ લો ને થોડી વાર સમાધિ લગાવી દો, ભગવાનનું થોડી વાર ભજન કરી લો અડધી કલાક, પછી સાસ પાણીનું બધું પછી કરું. તો મમતા કેવી રહી ગઈ. ઓલા રાવણનું નથી કહેતા સાંભળ્યું કે રાવણની એમ કે થોડીક જિંદગી હોત તો હું કાંઈક કરી લે, ત્યાં મારે છે. રાવણને શું રહી ગયું મેં કીધું તો રાવણને સરગની સીડી રહી ગઈ, ઠેઠ સીડી કરવાનો હતો આમનીથી તળિયેથી કે આ ધરતી માથે કે હરગ નિહણી કરવાનો તો થઈ નહીં. બીજું હું મેં કીધું તો દરિયો ખારો રહી ગયો ને મીઠો કરવો તો. મેં વાત તો હાશી હો. તો એમ મારે મમતાને પાર નથી, આ કરી લો ને ઓલું કરી લો ના કરી લો ને. એમાં જો ને મળવા આવી ત્યાં અહીંયા સામું કામ આવ્યું, ડૂસા કાઢ્યા ને મને ઓશિકા ધબધબા. હું તો સામું નામું જ જોઈ રહી. જો લે બોલ, આ યુટ્યુબ ચેનલ હોય, બીજું કોણ હોય? આપણા જોવાવાળા દર્શકો હોય કે જોવે છે કે મારી જો નથી ચશ્મા પહેર્યા, નહીં લેવા કે નહીં દેવા. જોલો 90 વર્ષ વગર દો આમ ચશ્મા પહેરે હોવના હારે આમ છેલવે જો હોવને કે વચમાં રેજા નકર આવ્યું છે ભાંગી નાખીશ કે પાણો લઈને. હોને બોલતા મેં શું કરો તો કા હો પોરવાતી નહીં કે મેં સહમાં પહેરું તો સહમાં ન પહેરાય, ભાંગી નાખું ને કે હો મને કે ડોસી એવા ચીજાણા હો માથે હોય સીધી થઈ ગઈ અને મંડી હાલવા ફટોફટ. જો એમાં હવે મારે ચશ્મા પહેરવાના, મારે ધોળા મોળા એને ચશ્મા નહીં. મારે જો કેવું કામ કરે છે. તો આ કાઠિયાવાડી પહેલાંના ખાધેલા પીધેલા તારે હું ખાય, એ બિચારા કે પહેલાં કાંઈ હતું જ નહીં, હું ખાય. મેં દૂધાણા જીવ મફત હતા તો મફત હતા તો નહીં ખાતા. અત્યારે 1000 ને 1500 હોય તો અત્યારે 5-10 કિલો બાયું ખવડાવે. અત્યારે પહેલાં એમ કાંઈ નથી ખાધું કે દાણા હોય ને ઘીસી નારી ખાવું. આવા બિચારા આગળની જિંદગીમાં જીવીને 80-90 પહોંચ્યા છે તોય જો મળ્યા હો ચેડે હો કાઢવા. ઓશિકા ભજી દીધા, બાયું કાઢીને દીકરાને બહુ ફગાઈ દે કે આવું નથી જોતું તો આ મારી આ ડોળી સારું કરે. અને કોઈક મારી જેવું આવ્યું હોય તેને બેહાડે, લ્યો ઘડીક ઓશિકું નાખી. વાહ, તો હાલો ઘરે જઈએ સાત પાણી કાંઈક જોગવાઈ કરી, કાંઈક ઘર જેવું કામ હશે જે નિહાળે તે હાલ્યા આવી છીએ. પણ એક કાંઈના હમાસર હતા ક્યાંક ખરખરે જવાના તો હરખું કરવા ગઈ હતી. મેં કેદી જાઉં તો ગુરુવારે જઈશું કે બપોર પછી હું રહોડું કરી લઉં અને તમે કાંઈક નાળું નદી સુકાઈ ગઈ, પાણી બધું સુકાઈ ગયું. માણા એમ કે રાજુ જગતમાં જીવજો, બીજું હરી માટે. આમાં હરી માટે હું રાખું ને હું જીવવાનું, આવું કેવું માણસ શબ્દ કાંઈ એનું કાંઈ શેડો ન આવે એવા શબ્દ મૂકે. સરસ મજાનો કૂવો છે,
2 મશીન ચાલુ છે, લાઇટું મોટરું. ક્યાં પાણી લઈ જાય કોને ખબર. રોડ ઉપર હાલી જાઉં છું ધીરે ધીરે. એ આ તો હંસામાની મોજ કાંઈ ઘટે નહીં પ્રભુ. ઘટે તો જિંદગી ઘટે. શું ઘટે? જિંદગી ઘટે. આ તો સારું છે. કોઈ પાંચ જિંદગી લેવાયતી ને મારી જેવું સામું મળે 2 ઢીકા મારીને જિંદગીને કાઢી લે. લાય તાર શું કર્યું મને આપી દે. હાસુક નહીં, આવું થાય કે નહીં. હવે આમાં કારીગર શું લઈ જાય? એટલે પેંડા કરો છો ઘડી દ્યા. જો આ છોકરા પેંડા કરે સરસ મજાના. હવે આમાં કારીગર શું લઈ જાય? હે મોજમાં. હા પેંડા ખાવા બરફ જો.